જો મિત્રો કાનાજીને મસ્ત રેડી કરી દીધા છે સવારમાં. તો જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી મિત્રો. હા હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અમે લોકો જઈ રહ્યા છે મહેસાણા. કેમ જઈ રહ્યા છે તમને બતાવીશું અને જોઈ લો. અમે બંને રેડી થઈને આગળ બેસી ગયા છે. એ બેન પાછળ બેઠા. મમ્મી હજુ આવે છે. મમ્મીને એન્ડ ટાઈમે નીકળવાનું હોય ને ત્યારે કંઈક ને કંઈક કામ આવે. કોના જોડે આવું થાય છે જરા કમેન્ટ કરો. તમારા ઘરે પણ આવું થાય છે કે નીકળવાનું હોય ને કોઈક ના કોઈક એવું માણસ હોય કે છે કે આવું છું ના તેમ કરી. અમારે મમ્મી છે માણસ. ચલો મિત્રો કન્ટિન્યુ રહેજો. અમે મહેસાણા જઈ રહ્યા છીએ અને જો આપણા ઘરની બહાર જો કેટા બકરા અને આપણું ઘર છે મિત્રો. હોમ ટૂરનો વિડીયો બહુ જલ્દી આવવાનો છે. બધા માગી રહ્યા છે હોમ ટૂર. તો બહુ જલ્દી લાવવાનો છે હોમ ટૂરનો વિડીયો. અને પાછળ જો બેઠા છે ઈરવેન અમારા સિયાજી આગળ બેસી ગયા છે ચોટલો વાળી. તેલ નાખી છે સિયાએ તેલ નાખી છે મિત્રો. જો મિત્રો રામ પાણીપુરી ખાવા ઊભા થઈ ગયા છે. મહેસાણા આવ્યા અને પાણીપુરી ના કોઈ મજા ના આવે. તો મિત્રો પાછળ બતાવો ફન ફેર છે. જા ફન ફેર છે. हेलो गाइस, चलो पानी पूरी खावा આવી જાઓ. અને મમ્મી તો લીંબુ શરબત પીધો ને? લીંબુ શરબત એ પુદીના વાળો. પુદીના વાળો? મને તો પુદીનો ટેસ્ટ ગમે છે. હેલો મિત્રો, કેમ છો બધા? અને ખરાબ દાડા ચાલે એટલે કંઈક ને કંઈક બીમારી આવે, કંઈક ને કંઈક બોડીમાં મજા નહીં આવતી, કંઈક ખબર નહીં, બહુ કંટાળો આવી રહ્યો છે. કંટાળો જ આવે ને તાર. આવડે છે તમને બધું આવડે. સલમાન કા ફેન. અને મિત્રો આજની સવાર પડી ગઈ છે અમારી. તમારી પડી ના પડી કહેજો. અને આજે કાલે અમે મહેસાણા ગયા હતા ઘરે થોડું કામ કરાવવાનું છે ત્યાં વાળા. તો ત્યાં જઈને આવે થોડું. એ લોકોનું એસ્ટિમેટ પણ લીધું છે. કલર કામ ને બધું કરાવવાનું છે તો એના માટે બધું બતાવી દીધું છે. તો જોઈએ છે કેવું રહેશે. તમને પણ બતાવીશું મિત્રો મહેસાણા વાળું ઘર. નાનું છે કે બહુ ખાસ નથી, પણ કલર કામ ને બધું કરાવવાનું છે. તો મહેસાણા હમણાંથી થોડા ટકા થશે મિત્રો. અને મહેસાણા બહુ મજા આવે છે ગાઈસ. પ્રીમિયમ એરિયા છે. માર રહેવા ત્યાં જ જવાનું. સિયાને બહુ ગમે છે મહેસાણા, કેમ કે એને પેલા 2 વર્ષ પહેલા મહેસાણા में लिए. અને ये सिया क्या कर रही होती गाइस? पाटन तो है पाटन में है क्या? बताओ गाइस, पाटन में क्या है गाइस? क्यों रानकी वाव नहीं देखी आपने? अरे पटोला नहीं सुना नाम? वो देखने का नहीं है अभी. वो पुराना हो गया सब. वो छोटे थे ना तब प्रवास में पिकनिक में लेकर आ रहे थे. कुंगड़ी नहीं देखा आपने? मुझे कुछ देखना है. घुंगड़ो फुंगड़ो कुछ नहीं देख. एक ये ही बंदा. हेलो गाइस. देखो गाइस ये क्या कर रही है? पता नहीं कब की कुछ बोल रही है. भागी, देखो भाग करती. क्या लेने भागी? कहाँ जा रही हो? क्यों ऐसा? જો ગાઈસ સિયા ચેક કરે છે કેમ આવું કે છે સિયા. હા જો સિયા આમ કેટલું ધીમું બોલતી હોય છે મિત્રો. જો અત્યારે કેવું. હા સાચી વાત છે મિત્રો. જોઈ શકો છો સિયા સવારમાં કંઈક કપડાનું કરે છે, બધું ઓર્ગેનાઇઝ કરે છે. અને અમુક મિક્સ ઓર્ગેનાઇઝ કરવાનું છે એટલે તમને બોલાવ્યું છે. ઓર્ગેનાઇઝ હો એવું છે. ઓર્ગેનાઇઝ કરવાનું. ઓર્ગેનાઇઝ નહીં, ઓર્ગેનાઇઝ. તમે બોલ્યા શું બોલ્યા? ઓર્ગેનાઇઝ એવું બોલે મને ચલો નથી. આ કબટ ખોલો અને ઓર્ગેનાઇઝ કરવાનું છે. તો ખોલો તમારું. જો જો મિત્રો guys, हमारा मारा तो कपड़ा गाइस जो है फिर से आ जाएगा, फिर बोलना. क्या आ जाएगा? मैं अभी उड़ाड़ दूंगी मोबाइल लेके. आ जो गाइस कपड़ा जो हमने જો ગાઈસ આ કપડા છે. કોના છે આટલા બધા? આમાં તો પહેરતોય નહીં. માતા નથી કપડા. કેટલાય પહેરતો નથી આમાં. ઓછા પડે. પહેરતો જ નહીં પણ ઓલમોસ્ટ આમાંથી કોઈ આ પેન નથી. જો આ પેન નહીં પહેરતો, આ પેન નથી પહેરતો, આ પેન નથી પહેરતો, આ પેન નથી પહેરતો. કેટલા બધા કપડાં છે જેવા હું નથી પહેરતો. આ બી નથી પહેરતો, આ બી નથી પહેરતો, આ બી નથી પહેરતો, આ બી નથી, આ એ નહીં પહેરતો. જોયું? આમાંથી તો 10 કપડાં એવા છે જે હું પહેરતો જ નથી મિત્રો. આમાંથી આ નથી પહેરતો, 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 આ વિન્ટરમાં પહેરું છું, આ એ નથી પહેરતો, આ નથી પહેરતો, આ પહેરો. फ्रॉड के आ रहे हैं. हाँ गाइस आजकल फ्रॉड बढ़ रहे हैं. और व्हाट्सएप में कैसे मैसेज आ रहे नहीं, लिंक मत टैप करना गाइस वरना आपका अकाउंट हैक हो जाएगा. बहुत लोगों के साथ ऐसा हुआ है. सिया के साथ ऐसा होने वाला था पर हुआ नहीं. अरे वो लिंक आरटीओ के सब भेजते हैं ना अलग अलग ऐसा. જો મિત્રો બહાર તો એટલો ગરમી છે ને કે વાત જ મૂકી દો. બહાર જવાની આપણે હાલ કંઈ કામ વગર જવાય નહીં. ને આપણું સ્ટડી ચાલુ છે, એક એક્ઝામ આવે છે એનું પ્રિપેરેશન છે. તો વાગે છે 11:52. રસોડામાં જો આવી ગયા છે બધા. ચલો આપણું રસોડું છે મિત્રો. હોમ ટૂર આવવાનો છે જલ્દી. આ કિચન છે, આ મેઇન રૂમ છે ને ઉપર છે આપણો રૂમ છે પણ બતાવીશ. મંદિર છે આ મિત્રો અને આપણો નીચેનો બેડરૂમ છે. ચલો મિત્રો જો ગાઈસ ગુલાબી કપડામાં મમ્મી શું બનાવી રહ્યા છે? હા મમ્મી શું બનાવો છો? એમ ધ્યાનથી જોવો છો? શું જુઓ? ઊંચા થઈ જાય.
આમ ઊંચા થઈ થઈને જોવો છો ને જો. ઓકે મિત્રો જો આમ ધારીને જોવું પડે કેટલી રહી ગઈ પછી બીજી વાર નાખવી કે ના નાખવી ખબર પડે. બરાબર એવું છે મિત્રો જો. શું બનાવવાનું આજનું મેનુ શું છે? પાલક. હા આપણો ફેવરેટ પાલક. પાલક એકલો જ? દાળ પાલક દાળ. ઓકે પાલક દાળ ભાવે છે. ના તમારા માટે કારેલા કડવા કારેલા મિત્રો. આ છે કોથમીર, આ છે મીઠું અને હવે જઈ રહ્યા છે પાલક. નાઈસ જઈ શકો છો. આ પૂરેપૂરો પાલક નાખવાનો? આખો પાલક જશે? हाँ ऐसा तो कौन खाते हैं इसको. जो मित्र मस्त हरा भरा पालक की सब्जी कितना ग्रीन ग्रीन लग रहा है देखो. જોરદાર મિત્રો જોઈ શકો છો. જમવાનો ટાઈમ થઈ ગયો છે અમારે 12 વાગી ગયા છે. 12 વાગે એટલે જમવાનું બધું કરે છે. ચલો મિત્રો કન્ટિન્યુ રહેજો. અને આ શું કરીશ દીવા બધા સાફ કરેલું છે લાગે છે. મંદિરના બધા દીવાઓ મિત્રો સાફ કરી દીધા. એ મસાલું ખબર નહીં કેમ ખુલ્લું પડે છે કેમ કે જમવાનું બનાવે છે ખુલ્લું છે ને યાર મિત્રો. ચલો મમ્મી હવે ફાઇનલ બનાવશે. વઘાર મમ્મી કરશે ને? મને તો આવડતું હતું તો તમને કોઈ રસોઈ કરવા જ નહીં. જો ગાઈસ અહીંયા હીરબેનનો ફોન આવે છે તો વાતો કરી રહ્યા છે. ટાઈસો ચકાચક એકદમ મિરર બરાબર લાગે છે યાર. ટાઈસ જગમગ કરવું જ જોઈએ નહીં? ચગમગ થઈ ગયું એમ. સાચી વાત. ઓગળા ગમે નહીં મિત્રો. અને ઓગળા શું કહેવાય કોઈને ખબર ના પડે તો મિત્રો કમેન્ટ કરજો. હા સંત છાંટા. ઓકે ગાઈસ છાંટા કહેવાય ને અને છંટ પણ કહેવાય અને બીજું બહુ ઓગળાટ પણ કહેવાય છે કાંઈ. આપણે ગુજરાતી લેંગ્વેજ બહુ તળપડી આવે તો બહુ બધા એના અલગ અલગ મિનિંગ થતા હોય મિત્રો. એવું છે મેહોણી લેંગ્વેજ છે. ત્યાં મારું જીજે2 જોઈ શકો છો. અહીંયા બાથરૂમ સાફ થઈ રહ્યું છે. જમવાનું બની ગયું પાલક. આપણે પાલક દાળ ખાવાનું છે ખબર છે? રોટલો નહીં બને હજુ મતલબ ચાલુ છે બની નથી ગયું प्रिपरेशन में है. बताइए પછી આપણે જમી लिए. ओके सिया ऐसा है गाइस सब लोग काम कर रहे हैं इधर देख सकते हैं और हम अपना काम कर रहे हैं. थोड़ा घना एडिटिंग भी चालू है. एडिटिंग પણ કરવાનું છે અને સ્ટડી પણ કરવાની છે મિત્રો. બહુ બધું કામ છે. ચલો કન્ટિન્યુ રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ રામસિયા ફેમિલી વ્લોગ્સ. જો ગાઈસ અમારા જીજાજી આવવાના છે તો ભાઈ ચાલુ છે. જીજાજીનો ત્રાસ છે મિત્રો અમાર તો. બોલો તમારો ત્રાસ હોય કોઈ જીજાજીનો? લ્યો ભીંડો અને સેવ એમને ટેણીયા ને એવું જ છે. બાપ દીકરો હરખા. અને છાસ ના ભાવે બંનેમાંથી એક. દહીં નહીં છાસ નહીં ખટાશ નહીં. જો ગાઈસ અહીંયા બની ગયા છે કારેલા ગવાર ને એવું બધું નહીં. મને આવે ટામેટો કડવું કારેલું. હા ક્રિસ્પી બને તો બહુ મજા આવે ખાવાની. મેં ખાધા હતા લાસ્ટ ટાઈમ. પેલા એકદમ પેલા એ નહીં ભાવે તો ક્રિસ્પી વધારે ભાવે છે. હેલો મિત્રો ફાઇનલી જમવાનું થઈ ગયું છે તો અમે લોકો હવે જમવા બેસીએ છીએ મિત્રો. શું છે સી આજનું મેનુ? આજે છે રોટલો બનાવ્યો. રોટલો તો ફિક્સ. હા સિયાન તો રોટલો ફિક્સ હોય. અને પાલક દાળની સબ્જી દાળ બનાવી છે એવી છૂટી. ઓકે મિત્રો જો અહીંયા રોટલીમાં ઘી લગાવી અને પાલકની દાળ. વાવ મિત્રો મોઢામાં પાણી આવી ગયું મને તો. ચલો કારેલાનું શાક. કારેલાનું શાક ઉની ઉની રોટલી અને કારેલાનું શાક છે મિત્રો. અરે યાર એક દિવસ વધારે પડી જાય એક દિવસ ભૂલી જાય. મમ્મીને આવું થાય છે મિત્રો. લૂઝ મોશન થઈ ગયું છે ગાઈસ મમ્મીને. ચલો મિત્રો જમવા બેસી જઈએ. હેલો સિયા જય શ્રી કૃષ્ણ. શું કરે છે તું? આજે શું પ્લાન છે જમવા બનાવવાનો ઇવનિંગ નો? મસાલા ઉત્પમ કે ઉપમા કઈ રીતે હોય? પેલા ઉત્પમ ટાઈપ આવે એ જ રીતે ને ઢોસાવાળા બનાવતા હોય છે એ રીતે. તો ચટણી છે? ચટણી એવા નહીં તો કેવા સિયા? પેલા સાદા હે ને? ના તો મસાલાવાળા બનાવીને જ બતાવશે ડાયરેક્ટ. હા હા ચોકલેટ ધોઈને બધું કેમ ના ખાઈ શકાય? ધોઈને તો દરેક વસ્તુ ખાઈ શકાય. જો ગાઈસ ચોકલેટ ધોઈને ખાય કોઈ આવું ખાય?
બોલો મિત્રો. અને જો આ બધા વેજીટેબલ છે, વેજીસ બધા રાખી દીધા છે, જસ્ટ આને હવે ચોપ કરવાના છે ને, રાઈટ? અને જો અહીંયા પેન રેડી થઈ ગયું છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો, તમને પણ આખું પ્રોસેસ ફૂલ પ્રોસેસ બતાવીશું. જો ગાઈસ કૃષ્ણ ભગવાનને સ્નાન કરાવો છે. નહીં તો- એટલે રાતના તો ઓનલી સ્પંચ જ. અચ્છા સ્પંચ જ છે. તો ગાઈસ કૃષ્ણ ભગવાનને કેમ કે સ્પંચ કરાવો. ચંદન કર્યું હોય ને મેં અહીંયા બધે હા, હા, હાથે જો અહીંયા પગે કર્યું છે. બરાબર બરાબર. હા હા હા, જો રાઈટ રાઈટ. છે હા જો ગાઈસ કાનાજીને અમે સ્પંચ કરીએ છીએ એ પછી એમને પોઢાવું છે ને, હજી પોઢાડવામાં આવશે. દીવાબત્તી કરી શાંતિથી મોડા પોઢાડવામાં આવશે. ત્યારે તો ભજન ગાવામાં આવશે. અને જો સિયાજી અમારે ચોપ કરે છે બધું, તો તમને બતાવું. શું કરો છો સિયાજી? ચોપ કરો છો? જો ગાઈસ મસ્ત કેપ્સિકમ ગ્રીન ગ્રીન છે, એ ચોપ થાય છે અહીંયા દેખો મસાલો. અને શું કે ગાઈસ જોઈ શકો છો સિયા કેમ રડે છે તું? જો ગાઈસ સિયા કેવું રડે છે? જો ગાઈસ સિયા કેમ રડે છે તું? જો ગાઈસ અમારી સિયા રડવા રડે છે તું? કશું નહીં થાય. જો ગાઈસ કેમ રડે છે? કેમ કે ડુંગળી કાપે છે, કેપ્સિકમ કાપે છે મિત્રો. કેપ્સિકમની આંખો ના બળે. તો શેનાથી બળે? ડુંગળીથી બળે. ડુંગળી જ રોડા. તને ખબર છે અમુક લોકો તો ડુંગળી કટ કરતી વખતે પેલા સ્વિમિંગ વાળા ચશ્મા આવે ને રે પહેલે. જો ગાઈસ ઓનિયન ચોપ, હા એવું કરે છે. ઓનિયન ચોપ થઈ ગયો. અહીંયા રવો છે કે શું છે ખબર નહીં, બને એટલે કહીશ. રવો જ છે ને? જો ગાઈસ મને ખબર પડે છે થોડી થોડી આમ. ચાલો મમ્મી આવી ગયા છે, કંઈક ખાય છે. શું ખાઓ છો મમ્મી તમે? જો ગાઈસ મમ્મી સિંગ ખાઈ રહ્યા છે. મમ્મીને સિંગ બહુ ભાવે છે. અને આજે અમે મહેસાણા જઈને આવે તો થોડું ટ્રાવેલિંગ થયું તો થાકી ગયા છે. પગ દુખે છે હજુ? ગોળી કરીને તો હવે મિત્રો સારું છે, પગ ઓછા દુખે છે. ચાલો ગાઈસ હવે આ નીકાળી લેવાના, જે આપણે પીનટ્સ ને બધું જે કર્યું હતું ને પેનમાં, એને હવે સાઈડમાં નીકાળી લેવાનું. જો ગરમ ગરમ સિયા સાચવજો. અને જો દાળ છે, દાળ પણ જશે એની અંદર. અને ચોપ્સ વેજીટેબલ છે બધા, એમાં કેપ્સિકમ છે, ઓનિયન છે, એકદમ લાઈટ ઓઇલ. પીનટ્સ છે. હા એકદમ લાઇટ બનાવવાનું. અને જો છે અને કેપ્સિકમ છે મિત્રો. ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મિત્રો હાલ જ. મિત્રો આ ગઈ દાળ, બધાની ફેવરેટ એટલે કે રાઈ ગઈ મિત્રો. જોઈ શકો છો રાઈ ગઈ, પ્લસ દાળ ગઈ બધી. જો ગાઈસ હવે આમાં કાજુ ગયા અને પીનટ્સ ગઈ, હે ને સી? પછી આ કાઢી દેવાના. પછી શું જશે? પછી ચોપ કરેલા વેજીસ જશે અને દાળ જશે ને. જોઈ શકો કેટલી સ્મેલ આવે છે, ફાઇન એકદમ. અત્યારથી જ આટલી ફાઇન સ્મેલ કેમ આવવા મળી છે? જો હવે ચોપ્સ ઓનિયન જશે અંદર. જોરદાર સ્મેલ આવી રહી છે મિત્રો. જો ગાઈસ હવે અંદર જશે ચોપ ગાજર, કેરટ. જો ગાઈસ હજુ એની અંદર જશે કેપ્સિકમ જશે, પછી ગ્રીન બીન્સ પણ જશે મિત્રો. જો કેટલું ફાઇન લાગી રહ્યું છે, જોઈ શકો. ઉત્પમ રેડી થવાની તૈયારીમાં જ છે મિત્રો. શકો છો ગાઈસ હવે અંદર વેજ ચોપ કરેલા કેપ્સિકમ ગયા, ત્યારબાદ ગ્રીન બીન્સ પણ ગયા. જો કેટલું કલરફુલ લાગી રહ્યું છે, જોઈ શકો છો મિત્રો. ફૂડ આપણું બધા લોકો એક જેવા જ બનાવતા છે. વ્હાઈટ આપણે બનાવીશું, યલો બધાથી અલગ કરીશું મિત્રો. આપણે યલો બનાવી શકીશું, જોઈ શકો છો. અંદર સોલ્ટ ગયું, હળદર ગઈ, જીરું ગયું, રાઈ ગઈ, ચોપ્સ વેજીટેબલ્સ ગયા. ત્યારબાદ અંદર જશે લોટ નહીં યાર, સોજી જાય. સોજી જશે, સોરી મિત્રો, અંદર સોજી જશે. ત્યારબાદ કેટલું ફાઇન લાગી રહ્યું છે મિત્રો. આ બધું છે ને હવે થોડા ટાઈમ સુધી આની અંદર જ રાખીને આપણે બોઇલ થવા દેવાનું છે. સિયા જોઈ શકો છો, સિયા કહે છે થોડું ચડવા દેવાનું છે, તો થોડો ટાઈમ એને ઢાંકીને રાખીશું. હવે એની અંદર જશે વોટર. મિત્રો હવે થઈ રહ્યું છે વોટર. હવે એને થોડું બોઇલ કરવા રાખવામાં આવશે મિત્રો. ત્યારબાદ ફાઇનલ લુક આવશે. જો ગાઈસ હવે આમાં જશે સોજી. હવે ગયા કાજુ અને પીનટ્સ. તો ગાઈસ જોઈ શકો છો જે આ ઉત્પમનું જે મસાલો આવે કે જે રેડી થઈ ગયું છે. તો ફાઇનલી બનવા થઈ રહ્યું છે ઉત્પમ ગાઈસ. અહીંયા વિડીયો કોલ ચાલુ છે અને અહીંયા અમારે જમવાનું ઉત્તપમ બની રહ્યું છે મિત્રો.
ઉત્તપમ મિત્રો, તો હવે ઉત્તપમ ને ફાઇનલ સ્ટેજમાં આવી ગઈ છે, તો એને હવે શેપ આપવાનો છે, તો એના માટે અમે યુઝ આ કરીએ છીએ મસાલા વાળું બનાવીએ છીએ. મસાલા ઉત્તપમ છે મિત્રો. પેલો જે ગોળ આવે એ અલગ છે, આ મસાલા ઉત્તપમ છે. જો આ રીતે એને વાવ ગાઈસ જોઈ શકો છો કેટલો ફાઇન લાગી રહ્યો છે. અને એ વિડીયો કોલ પણ ચાલુ છે લકીભાઈનો યુએસએ થી, અને હિનાબેન પણ સાથે જોઈન થયા છે, તો એમને પણ બતાવે છે. અને અમે લોકો હવે જમવા બેસી જઈશું. મમ્મીને ત્યાં ફોન આવે છે, એ પણ ફોનમાં વાત કરી રહી છે. ચલો મિત્રો અમે લોકો હવે જમી લઈએ છીએ, ફાઇનલી થઈ ગઈ છે. જો ગાઈઝ અમે લોકો જમીને ઓલવેઝ ડોગીઝને જે ડોગ સ્પેશિયલ બિસ્કુટ લાવ્યા છીએ એ બિસ્કુટ ખવડાવીએ છીએ. તો જોઈ શકો છો સિયાને ડર પણ લાગે છે, એનાથી ડર લાગે છે. લાવો હા સિયા, આર્ય નહીં સારું. એ ગુસ્સાવાળું લાગે છે. ગુસ્સો બહુ કરો. લે એને દૂર કરો લે. નહીં જતું દૂર, અને એ બીજા કોઈને ખાવાય નહીં દેતું. એવું છે જો આપણે બીજા પહેલા બી એ લઈ લે. જો મિત્રો હા એવું કરે છે. હું ભગાડું થોડી વાર રહીને. હા એ તો એમ કહું ગુડ નાઇટ, જાઓ હવે જઈને સુઈ જાઓ તમારા ઘરે. જો કાલે guys. આવજો આ ટાઈમે. ઓકે જો સિયા ડોગી જોડે વાત કરે, જો બાય કીધું એટલે જતું. શું કરીએ ને શું શું जहाँ खाते हो वहीं पे ऐसा करते हो यार, ये कैसा कर दिया आपने. અને એના તો મેં પાછળથી કેટલા ખવડાય. એ જ ને, અને એને શું કરી દીધું હવે મારે. જાઓ પતી ગયું, આ જોઈ લો બાઉલ જોઈ લો. પોપા થઈ ગયું કહી દો. તો ગાઈસ ખાઈને વેતા કરી દીધા હે સિયાએ. મને તારાથી ડર લાગે. ચલો મિત્રો જઈએ ઘરમાં અંદર. સિયા આપણા મિત્રોને પણ ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, હર મહાદેવ. હર મહાદેવ. ચલો આપણે હવે સુવાની તૈયારી કરીશું મિત્રો. થોડી વારમાં હવે થોડું કામ છે એ પતાવી દો, પછી આપણે સુઈ જઈએ હે ને સિયા, કે મૂવી જોવાનું છે. મૂવી જોવાનું છે ગાઈઝ, અમે એક મૂવી હમણાં જોઈએ છે, બહુ સારું છે ને, સિરીઝ છે સોરી મિત્રો. ચલો ગાઈઝ બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હે જય અંબે, હર મહાદેવ, ટાટા બધાને, શુભ રાત્રિ, સબ્બા ખેર, ટાટા.